હેલો એવરીવન, તો આજે તમને શીખવાડીશ કે સ્ટોરીમાં પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર કઈ રીતે કરવું. તો પહેલાં પ્લસ ઉપર આઇકોનમાં જવાનું, એટલે સ્ટોરીમાંથી ફોટો સિલેક્ટ કરવાનો. ફોટો સિલેક્ટ કર્યા પછી આપણે પાછું ChatGPTમાં જવાનું અને આપણે જે વસ્તુ લખવી હોય તેને આપણે લઈ લેવાની, કોપી કરી લેવાની. તો હું છે ને ટીમ પૂર્વીનો પાર્ટ્સ બનવો છે એ કોપી કરું છું. એ તમારે કોપી કરીને પછી આખું જેટલું તમારે કોપી કરવું એટલું કોપી કરી લીધું અને પછી આપણે પાછું ઇન્સ્ટાગ્રામમાં જતું રહેવાનું અને ત્યાં જઈને ડબલ ઉપર ક્લિક કરીને પેસ્ટનો ક્લિક કરશું ને લાઇન ઉપર, એટલે પેસ્ટનો ઓપ્શન આવશે, એમાં સિલેક્ટ કરી લેવા. પછી એડજસ્ટ કરીને આપણે એ રીતના રાખી દેવાનું. તમે જોઈ શકો છો હું રાખું છું, રાખી દીધું. હવે આપણે પાછું ChatGPTમાં જવાનું અને આપણે જે પણ વસ્તુ લેવી હોય એ પાછું આપણે સિલેક્ટ કરીને કોપી કરી લેવાનું. જેટલું પોર્શન આપણે રાખવું હોય એકી સાથે એટલું રાખીને કોપી કરી લીધો. પાછું ઇન્સ્ટાગ્રામમાં જવાનું, સ્ટોરી એ ઉપર ક્લિક કરવાનું, પછી લાઇન ઉપર ક્લિક કરશું એટલે પેસ્ટનો ઓપ્શન આવશે, પેસ્ટ કરી દેવાનું. સરખી રીતના આમ સરસ મજાનું લાગે એ રીતના આપણે રાખી દેવાનું. તમે જોઈ શકો છો હું પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ બધું સરસ મારું ફેસ પણ દેખાય એ રીતના રાખું છું. પાછું આપણે ChatGPTમાં જવાનું, જે આપણે માંગ્યું હોય ChatGPT પાસે એ આપણે પાછું સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરી લીધું પછી એને કોપી કરી દેવાનું. સિલેક્ટ કરીને બધું જેટલું આપણે રાખવું હોય એટલું આપણે સિલેક્ટ કરી લેવાનું. પાછું આપણે ઇન્સ્ટાગ્રામમાં જતું રહેવાનું અને લઈ લેવાનું. તમે જોજો લિટરેચરવાળું જે ફ્રન્ટ છે ને એ પેલો છે ને એમાં જ આવશે, એમાં બધા ફ્રન્ટ લખેલા હશે. પણ આ બોક્સમાં જેમ આ રીતના આવે ને સરસ લાગે, નીટ એન્ડ ક્લીન, તો એ લિટરેચરવાળું જ રાખવાનું થશે, જે મસ્ત પ્રોફેશનલ લાગે કે બધું એક જ બોક્સમાં આવી જાય. તો કોપી કરીને એક રીતના એડજસ્ટ કરી દેવાનું. જો તમારી સ્ટોરી તમે એક સરખી એડજસ્ટ નહીં કરી હોય તો નહીં સારી લાગે અને લીડ પણ જનરેટ નહીં થાય. એટલે ધ્યાન રાખવાનું તમારે, બધું પ્રોપરલી બધું થવું જોઈએ. તમે જોવો છો હું એકદમ એડજસ્ટ કરીને બધું રાખું છું. ફ્રન્ટ પણ થોડાક નાના કરું છું, જેમાં મોટાની જરૂર હોય એમાં મોટા કરું છું, બધું કરું છું. એ રીતના પ્રોપર થવું જોઈએ. લિટરેચરવાળો વર્ડ લેશો ને તો જ ચોરસમાં આવશે મારી જેમ, નહીંતર નહીં આવે. એ ઉપર ફર્સ્ટ જે એ છે ને એમાં ક્લિક કરવાથી આવશે. ઓકે, તો હું બધું એડજસ્ટ કરું છું. પછી આપણે પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર કઈ રીતના કરવાનું એ તમને કહી દઉં. તો તમે જો બતાવી દઉં. હવે જે આ સાઈડમાં બધા ઓપ્શન આપેલા છે ને એમાં આપણે ટચ કરશું ને એટલે ડ્રોનું ઓપ્શન આવશે, જે આમ હેક્ઝેગવાળી લાઈન હશે એમાં જવાનું. પછી એમાં જાશો ને એટલે આ બધા ઓપ્શન ખોલશે, એમાંથી એરોમાં જવાનું. પછી તમને માર્કર દેખાશે, એમાં માર્કરમાં જવાનું. માર્કરમાં જાશો ને પછી કલર ઓપ્શન આવશે, એ સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરી લીધું કલર ઓપ્શન. પછી એમાં મેં યલો સિલેક્ટ કર્યું છે કલર ઓપ્શન, તો મેં યલો તમારે રાખવાનું. પછી સેવ કરી દેવાનું એટલે આવી ગયું બધું તમારે જેટલું જોતું હોય એટલું.